હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ નંબર 16 અજેયઃ સ ભવિષ્યતિ. મિત્રો સૌથી સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા મિત્રોને પણ શેર કરી દેશો. જોઈએ પ્રશ્ન 1 છે. અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિત ઉત્તરમ ચિનુત. જેમાં પહેલો વિકલ્પ રહેશે સિંહાત કતિ લક્ષણાની શિક્ષેત. ઓપ્શન એ એકમ લક્ષણમ, બી દ્વે લક્ષણમ, ત્રીણી લક્ષણમ અને ડી બહુની લક્ષણાની. તો આપણો ઓપ્શન એ એટલે કે એકમ લક્ષણમ થશે. ત્યારબાદ વિકલ્પ નંબર 2 પ્રભુત્તમ શબ્દસ્ય વિરુદ્ધાર્થક કહ શબ્દ. ઓપ્શન એ શીતમ, ઓપ્શન બી અલ્પમ, ઓપ્શન સી ઉષ્ણમ અને ઓપ્શન ડી વિભૂતમ. તો આપણો ઓપ્શન બી અલ્પમ સાચું બનશે. ત્યારબાદ ત્રીજા નંબરે વિકલ્પ છે ગર્ધપઃ અવિશ્રામ કિમ વહતી. ઓપ્શન એ ગુણમ, ઓપ્શન બી ભારમ, ઓપ્શન સી ભાગમ અને ઓપ્શન ડી અન્નમ. તો આપણો ઓપ્શન બી ભારમ મિત્રો સાચું બનશે. ત્યારબાદ વિકલ્પ નંબર 4 કાકહ ઇત્ય શબ્દસ્ય કહ પર્યાય. ઓપ્શન એ રાસપ, ઓપ્શન બી કોકિલઃ, ઓપ્શન સી વાયસઃ અને ઓપ્શન ડી કેસરી. તો ઓપ્શન સી વાયસઃ સાચું બનશે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2 છે ઉદાહરણોનો સારાંશ શબ્દ રૂપાણ પરિચયમ કાર્ય. જેની અંદર જોઈએ પહેલો છે શબ્દરૂપમ, મૂળ શબ્દ, પ્રકાર, લિંગ, વિભક્તિ અને વચન. તો જોઈએ ઉદાહરણ તરીકે છે સિંહાંત તો થશે સિંહ, અકારાંત પુલ્લિંગ, પંચમી વિભક્તિ એક વચન. તેવી જ રીતે પહેલા નંબરે જોઈએ તો નર તો થશે નર, અકારાંત પુલ્લિંગ, પ્રથમા વિભક્તિ એક વચન. ત્યારબાદ બીજા નંબરે છે કાર્યાણી તો થશે કાર્ય, અકારાંત, નપુંસકલિંગ, પ્રથમા દ્વિતીય અને સંબંધક વિભક્તિ બહુવચન થશે. 3 બંધુભી તો થશે બંધુ, ઉકારાંત પુલ્લિંગ, તૃતીય વિભક્તિ બહુવચનમ. ત્યારબાદ 4 ભારમ તો થશે ભાર, અકારાંત પુલ્લિંગ, દ્વિતીય વિભક્તિ બહુવચનમ. મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, નકશા પોથી વગેરે તમારા તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3 છે અધોલિખિતાના પ્રશ્નના નામ ઉત્તરાણી માતૃભાષાયામ લિખિત. તો કે જે આ નીચે પ્રશ્નો આપેલા છે એના ઉત્તર આપણે માતૃભાષામાં લખીશું. પહેલો પ્રશ્ન છે મનુષ્ય બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ. તો કે મનુષ્ય બગલા પાસેથી સર્વ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને એકાગ્રચિત્તે પોતાનું કામ કરવાનું શીખવું જોઈએ. કાગડા પાસેથી મનુષ્ય આ લક્ષણો શીખવા જોઈએ: ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધવો, બેદરકારીનો અભાવ અને આળસ વિનાનું જીવન. ત્યારબાદ પ્રશ્ન 2 છે ગધેડામાં કયા ગુણો છે. ઉત્તર તો કે ગધેડામાં 3 ગુણો છે: થાક્યા વિના બોજો ઉપાડવું, ઠંડી ગરમીની પરવા ન કરવી અને હંમેશા સંતુષ્ટ રહેવું. ત્યારબાદ પ્રશ્ન 3 કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનવા માટે મનુષ્ય શું કરવું જોઈએ. ઉત્તર તો કે જે મનુષ્ય પશુ પક્ષીઓના આ 20 લક્ષણોને કામકાજની બધી અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનશે. મિત્રો ખાસ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. પ્રશ્ન 4 છે શ્લોક પૂર્તિ કુલ. પ્રભુ તમલ કાર્ય પ્રકીર્તિર્તમ. તો ઉત્તર થશે પ્રભુ તમત કાર્યમ વાયો નરઃ કર્તુમિચ્છતિ, સર્વારંભેણ તત્કુર કાર્ય સિંહાદેકમ પ્રકીર્તિર્તમ. ત્યારબાદ બીજા નંબરે શ્લોક છે પ્રાપ્તાસી સ્વગુણા હિ ષટ. તો સંપૂર્ણ થશે ઉત્તર પ્રાપ્તાસી સ્વ સંતુષ્ટમ સુનિધ સિદ્ધચેતન પ્રભુ ભક્તસ્ય ચુરસ્ય જ્ઞાનવ્યા સ્વગુણા હિ ષટ. ત્યારબાદ આગળ મિત્રો પ્રશ્ન 5 માતૃભાષામાં અનુવાદ કૃત્વ અર્થવિસ્તાર બોધમ ચ લિખિત. માતૃભાષામાં અનુવાદ કરી અર્થવિસ્તાર કરો અને બોધ લખો. પહેલો છે સર્વેન્દ્રિયાણિ સંયમ્ય બકવત પતિતો જનઃ કાલદેશોપન્નાની સર્વ કાર્યાણી સાધયેત. તો કે અનુવાદ થશે બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને બગલાની જેમ રહેલા સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા. અર્થવિસ્તાર તો કે આ શ્લોકમાં જણાવ્યું છે કે મનુષ્ય બગલાના એક ગુણને અપનાવવો જોઈએ. બગલો પોતાના બધા અંગોને નિયંત્રિત કરી એકાગ્ર થઈને માછલા પકડે છે અને પોતાનું પેટ ભરે છે.
તેમ સમજદાર માણસે પણ પોતાની ઇન્દ્રિયોને પૂર્ણપણે નિયંત્રિત કરી કાળ અને દેશના સંદર્ભમાં મળેલા બધા કાર્યો પાર પાડવા જોઈએ. સ્વવિકાસ માટે તેમજ કોઈ પણ મુશ્કેલ કાર્યમાં સફળતા મેળવવા માટે એકાગ્ર અને સંયમ ખૂબ જ જરૂરી એવા ગુણો છે. તેથી સમય અને સ્થળની મર્યાદાઓને પાર કરીને જો સફળ થવું હોય તો બગલાની માફક સર્વ પ્રલોભનનો ત્યજીને મનને સંયમમાં રાખી એકાગ્રચિત્તને પરિશ્રમ કરવો જોઈએ. બોધ થશે. મનુષ્ય જીવનયાત્રામાં સફળ થવા માટે એકાગ્રતાનો ગુણ શીખવો જોઈએ. ત્યારબાદ બીજા નંબરે જોઈએ અવિશ્રામમ વદેહ ભારમ શીતોષ્ણમ ચ ન વિદંતી સસંતોષસ્થા નિત્યમ ત્રીણી શિક્ષેત ગર્દ ભાત. એટલે કે થાક્યા વિના બોજો ઉપાડે છે. કોણ? તો કે ગધેડો. ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુષ્ટ રહે છે. ગધેડા પાસેથી આ 3 ગુણો શીખવા જોઈએ. અર્થ વિસ્તાર. તો કે આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્ય થાક્યા વિના જીવનનો સંસારનો ભાર, સંસારની બધી જવાબદારીઓનો બોજો ઉઠાવવો જોઈએ. ઠંડી ગરમીની કદાપી પણ પરવા ન કરવી જોઈએ અને હંમેશા સંતુષ્ટ રહેવું જોઈએ. સંતોષી નર સદા સુખી, અને સંતોષ એ માણસનો સૌથી મોટો ખજાનો છે. ગધેડાના 3 ગુણો અપનાવીને મનુષ્ય જીવનમાં સુખી થઈ શકે. બોધ. તો કે મનુષ્ય જીવનમાં બધી જવાબદારીઓનો ભાર ઉપાડી ઠંડી ગરમીની પરવા કર્યા વગર સંતોષને પોતાનો સાથી બનાવવો જોઈએ. ત્રીજા નંબરે જોઈએ યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સહ બંધુભિ સ્ત્રીમપદકતા રક્ષેત તુહ શિક્ષેત કુક્કુટાત. તો કે લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું, પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું અને એ મુશ્કેલીમાં મૂકેલી સ્ત્રીને બચાવવી. કુકડા પાસેથી આ 4 ગુણો શીખવા. તો કે આ શ્લોકમાં કુકડાના 4 ગુણોને મનુષ્યમાં અપનાવવામાં એવી વાત કરે છે. કુકડો અન્ય કુકડા સાથે લડે છે. એ મનુષ્ય પણ અન્યાયનો સામનો કરવા યુદ્ધ કરવું જોઈએ. કુકડો વહેલી સવારે ઉઠીને કુકડે કૂક કરી બધાને જગાડે છે. તે મનુષ્યએ પણ સદા સ્વસ્થ અને નિરોગી રહેવા માટે વહેલું અમૃત વેળાએ ઉઠી જવું જોઈએ. કુકડો પોતાના જાત ભાઈઓ સાથે મળીને ભોજન કરે છે. તે મનુષ્ય પણ સંગઠનનો ગુણ અપનાવવો જોઈએ. કુકડો મુશ્કેલીમાં મુકાયેલી કુકડીને રક્ષે છે. એમ મનુષ્ય પણ સ્ત્રીઓ પ્રત્યે સન્માન ભાવના કેળવવી જોઈએ. બોધ. તો કે કુકડાના 4 ગુણો જીવનમાં અપનાવી મનુષ્ય પોતાનું મિત્રો જે છે સારી રીતે જીવન વિતાવવું જોઈએ. આ સાથે આપણું સોલ્યુશન અહીં કમ્પ્લીટ પૂર્ણ થાય છે. હવે આગળના વિડીયોનું અને અન્ય વિષયના મિત્રો સોલ્યુશનની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તે ઉપરાંત તમારે જે છે આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જશો ત્યાં પણ મળી જશે. આ વિડીયો તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દો.